નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનપરાધા અત્ર ભવતી પાઠમાં આગળ વધવાનું છે. તો સર્વપ્રથમ કાલે કઈ કઈ વાતો કરી તેના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો મોસાળીથી પરત ફરેલો ભરત પોતાના પિતાના મૃત્યુના સમાચાર મેળવે છે અને સાથે સાથે ભગવાન રામને વનવાસ થયું છે અને તેની સાથે માતા સીતા અને લક્ષ્મણ પણ ગયા છે તેવું તે જાણે છે. તો એ સુમંત્ર નામના વડીલને પૂછે છે કે આ ભરત લક્ષ્મણ વગેરે ક્યાં ગયા હશે. તો સુમંત્ર નામના વડીલ કહે છે કે તે કિષ્કિંધા નામના એક વનમાં ગયા છે. તો ભરત કહે છે, અરે ત્યાં તો તે દુઃખી થઈ જશે, બરાબર, કારણ કે ત્યાં તો છે અવિજ્ઞાત, એને જાણતા નથી એવા પુરુષો રહે છે. તો આ જે સુમંત્ર કહે છે કે અરે તિર્યક યોની પણ ઉપકૃતમ અવગચ્છંતી, એટલે કે તિર્યક યોની એટલે કે પશુ પક્ષીઓની જે યોની છે તે પણ ઉપકારોને જાણે છે. તો ભરત પૂછે છે, અરે રામે પશુ પક્ષીઓ પર ઉપકાર કર્યા એ કેવી રીતે, બરાબર. તો સુગ્રીવ કહે છે, સુમંત્ર કહે છે કે સુગ્રીવ છે તે જે રાજ્યથી ભ્રંશ થયો, પોતાના મોટા ભાઈના કારણે સુગ્રીવ રાજ્યથી ભ્રંશ થયો અને તેની પત્ની તેના મોટા ભાઈ દ્વારા છીનવી લેવાય અને એવા સુગ્રીવને દુઃખમાંથી રામે મુક્ત કર્યો. એટલે કે વાલીને રામે માર્યો અને જે સુગ્રીવ છે તેને તેની પત્ની પાછી સોંપી. તો ભરત પૂછે છે કે અરે તુલ્ય દુઃખ, બંનેને તુલ્ય દુઃખ કેવી રીતે હોય? કેમ કે રામ ભગવાનની પત્ની છે તે તો તેની સાથે જ છે, તો તુલ્ય દુઃખ હોય એ બંનેને કેવી રીતે હોઈ શકે? તો ત્યારે સુમંત્ર નામના વડીલ કહે છે, અરે હંત સર્વમુક્તમ એવો મયા, એટલે કે અરે મેં બધું કહી દીધું. અને પછી કહે છે કે એવું તો કાંઈ નથી, પણ ઐશ્વર્ય ભ્રંશ તુલ્યતા મમ અભિપ્રેતા, એટલે કે ઐશ્વર્યની જે બંને ઐશ્વર્યમાંથી પડ્યા એવી મારો કહેવાનો અભિપ્રેત છે. એટલે કે મારો કહેવાનો હેતુ એ હતો કે બંને જે ઐશ્વર્યમાંથી ચલિત થયા એ જ મારો કહેવાનો હેતુ હતો. ત્યારબાદ ભરત પૂછે છે કે તાત કેમ ગુહ્યસે, એટલે કે વડીલ શું છુપાવો છો? જો તમે સાચું નહીં કહો તો મારા પિતા સ્વર્ગે ગયેલા મારા પિતાના સોગંદ છે. તો સુમંત્ર નામના વડીલ કહે છે કે હવે શું કરું, હવે તો કાંઈ ઉપાય જ નથી. અને કહે છે કે મુનિજનોના વેરને કારણે મહારાજ રામે મોટા રાક્ષસો સાથે વેર બાંધ્યું. મુનિજનોના રક્ષણ માટે મહારાજ રામે મોટા રાક્ષસો સાથે વેર બાંધ્યું અને તેના કારણે સીતાને રાવણ માયાનો આશ્રય લઈ અને ઉપાડી ગયો, બરાબર. તો મુનિજનોના રક્ષણ માટે મહારાજ રામે મોટા રાક્ષસો સાથે વેર બાંધ્યું અને એ કારણે માતા સીતાને જે રાવણ છે તે ઉપાડી ગયો. તો અહીં સુધીની આપણે કથા બરાબર જાણી હતી. ત્યારબાદ હવે છે તે આપણે આગળ વધીએ. તો ભરત પૂછે છે કથમ મૃતેથી, એટલે કે કેવી રીતે ઉપાડી ગયું, બરાબર. ભરત પૂછે છે કે કથમ મૃતેથી, એટલે કે કેવી રીતે માતા સીતાને રાવણ ઉપાડી ગયો. મોહમ ઉપગત, બરાબર, એકદમ મોહમાં આવી જાય છે, એટલે એકદમ દુઃખી થઈ જાય છે અને પૂછે છે અરે કે કેવી રીતે રાવણ માતા સીતાને ઉપાડી ગયો. તો સુમંત્ર નામના વડીલ કહે છે, સુમંત્ર સમાસ્વી કહે છે કે ધીરજ ધરો, બરાબર. એટલે કે ધીરજ ધરો, એટલે કે ભરત માતા સીતાને જે રાવણ ઉપાડી ગયો છે તો તેના લીધે ભરત એકદમ દુઃખી થઈ જાય છે અને એકદમ આઘાત લાગે છે અને એ છે તે એકદમ દુઃખી થઈને બોલે છે કે માતા સીતાને રાવણ કેવી રીતે ઉપાડી ગયો, બરાબર, એમ દુઃખી થઈને બોલે છે. તો ત્યારે સુમંત્ર નામના વડીલ કહે છે કે સમાસ્વી, એટલે કે ધીરજ ધરો, બરાબર. તો ભરત કહે છે કે પુનઃ સમાસ્વ, એટલે કે વળી પાછી ધીરજ રાખવાનો પ્રયત્ન કરીને બહુ કષ્ટમ, અરે કેવું દુઃખદાયક આ વાત થઈ, બરાબર, કે માતા સીતાને રાવણ ઉપાડી ગયું, અરે એ કેવી દુઃખદાયક વાત થઈ. ત્યારબાદ કહે છે કે કિમિદાનીમ કરીશે, હવે આપણે શું કરશું, બરાબર. હવે આપણે શું કરશું કે માતા સીતાને રાવણ ઉપાડી ગયો, હવે આપણે શું કરશું? આગળ પૂછે છે ભવતું દ્રષ્ટમ, ભલે જુઓ. ત્યારબાદ કહે છે કે અનુગચ્છતુ મામ તાત દેવી નામ ચતુસાલમ, બરાબર. પછી કહે છે કે મારી પાછળ તમે અનુગચ્છતુ, એટલે કે ચાલો
મામ એટલે કે મારી 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 પાછળ, અને મામ અનુગચ્છતો એટલે કે મારી પાછળ ચાલો, તાત એટલે કે વડીલ, દેવી નામ એટલે કે જે રાણીઓ છે તેના, અને ચતુસાલમ એટલે કે અતઃપૂર્વમાં. તો કહે છે કે વડીલ તમે મારી પાછળ રાણીઓના અંતઃપુરમાં ચાલો, બરાબર. તો ભરત સર્વપ્રથમ તો અહીં સમાચાર મેળવે છે કે રાણી માતા સીતા છે તેનું અપહરણ થયું, બરાબર. ને આ કારણે તે એકદમ મોહમાં આવી જાય છે, અને તો આ સમયે જે સુમંત્ર નામના વડીલ છે તેને ધીરજ ધરવાનું કહે છે. તો પછી ભરત એકદમ હતપ્રભ બની જાય છે, અને શું કરવું અને શું ન કરવું એ વિચારમાં પડી જાય છે, અને અંતે તે નિર્ણય કરે છે કે રાણીઓના અંતઃપુરમાં જવું, અને તે સુમંત્ર નામનું જે વડીલ છે તેને કહે છે કે મારી પાછળ ચાલો રાણીઓના અંતઃપુરમાં, બરાબર. તો નિષ્ક્રાંતો એટલે કે બધા બંને જાય છે, અને ત્યારબાદ ઉભૌ ચતુઃશાલમ પ્રવિશત એટલે કે બંને ચતુઃશાલમ એટલે કે અંતઃપુરમાં પ્રવિશત એટલે કે પ્રવેશે છે. એટલે કે જે બારે ઊભા હતા, જે પ્રતિમા ગૃહમાં ઊભા હતા તે ત્યાંથી જાય છે, અને બંને છે તે અંતઃપુરમાં પ્રવેશે છે. ઉભૌ ચતુશાલમ પ્રવિશત. ત્યારબાદ આગળ ભરત જાય છે, તો અહીં પ્રતિહારી ઊભી હોય છે. તો આ પ્રતિહારી એ કોણ? સર્વપ્રથમ તેના વિશે પરિચય મેળવી લઈએ. તો પહેલાં જ્યારે કોઈ રાણીઓ રાજાઓ વગેરે રહેતા, તો તેની સેવા માટે અનેક દાસીઓ રહેતા, બરાબર. તો જે રાણીઓની સેવા માટે જે દાસીઓ રહેતી, તો તેને સામાન્ય રૂપથી પ્રતિહારી એવું કહેવામાં આવતું. તો આ પ્રતિહારી છે તે એક રૂપથી રાણીઓની દાસી છે. તો અહીં ભરત અને સુમંત્ર નામના જે વડીલ છે તે અંતઃપુરમાં, જે રાણીઓ જ્યાં નિવાસ કરે છે ત્યાં પ્રવેશે છે. તો સર્વપ્રથમ તે રાણીઓની દાસી એની સામે આવે છે, અને કહે છે કે પ્રતિહારી જયતુ ભર્તુદારક એટલે કે રાજકુમારની જય હો, બરાબર. જયતુ ભર્તુદારક એટલે કે રાજકુમાર, અને જયતુ એટલે કે જયો. ત્યારબાદ વિજયા ખલવહમ એટલે કે હું વિજયા છું, બરાબર. હું વિજયા છું. રાજકુમારની જય હો, હું વિજયા છું. પછી ભરત પૂછે છે વિજય મમ આગનમ નિવેદય અત્ર ભવત્યે, બરાબર. તો ભરત કહે છે કે વિજયા મમ આગમનમ એટલે કે મારા આગમનને નિવેદન કર અત્ર ભવત્યે એટલે કે શ્રીમતીને, બરાબર. તો સંસ્કૃત સાહિત્યમાં જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સ્ત્રી હોય, બરાબર, તો તેને આપણે માનપૂર્વક બોલાવવું હોય તો આપણે એને અત્ર ભવતી એવો શબ્દ વાપરીએ. અને અહીં છે તે સામાન્ય રૂપથી ચતુર્થી વિભક્તિ વાપરવાની છે, એટલે કે અહીં અત્ર ભવતી એવો શબ્દ પ્રયોગ થયો છે. અત્ર ભવતીમાંથી અત્ર ભવતી એવો શબ્દ પ્રયોગ થયો છે. તો અહીં ભરત કહે છે કે વિજયા મારા આગમનને શ્રીમતીને નિવેદન કર, બરાબર. એટલે કે મારા આગમનને જે રાણી છે તેને તું કહે કે હું આવ્યો છું એવું કહે. તો ભરત છે તે અગાઉ હતપ્રભ બની રહ્યો છે, અને વિચારે છે કે હવે શું કરવું એમ વિચારીને તે રાણીઓના અંતઃપુરમાં જાય છે, બરાબર. તો રાણીઓના અંતઃપુરમાં જાય છે, તો ત્યાં સર્વપ્રથમ તેને પ્રતિહારી નામની એક દાસી મળે છે, અને એ પોતાનું નામ કહે છે કે હે રાજકુમારની જય હો, હું વિજયા છું એવો એક દાસી કહે છે. તો ત્યારબાદ ભરત કહે છે કે વિજય એટલે કે વિજયા મારો આગમનને રાણીને કહે કે હું આવ્યો છું એવો રાણીઓને જણાવ એટલે કે શ્રીમતીઓને જણાવ. તો વિજયા કહે છે કે કતમસ્ય ભટ્ટીને નિવેદયામી એટલે કે કઈ રાણીને હું તમારા આગમનની વાત કરું, બરાબર. કતમસ્ય એટલે કે કઈ, ને ભટ્ટીન્ય એટલે કે રાણી, બરાબર. ભટ્ટીની એટલે કે રાણી કહેવાય. આ રાણી શબ્દનો સમાનાર્થી છે, અને અહીં એ ભટ્ટીની એવો શબ્દ વપરાણો છે. તો કતમસ્ય ભટ્ટીને નિવેદયામી એટલે કે કઈ રાણીને હું જણાવું, બરાબર. તો પછી ભરત કહે છે કે યા મામ રાજાનમ ઈચ્છતી એટલે કે જે મને રાજા તરીકે ઈચ્છે છે. તો ભરતે આવું કેમ કીધું કે જે મને રાજા તરીકે ઈચ્છે છે? તો આના પાછળનું પણ એક કારણ છે. તો આજે ભરતની માતા રાણી કઈ કે જે દશરથના પત્ની પણ હતા, તો તેમણે વચન માંગ્યું હતું કે ભગવાન જે રામ છે
તે 14 વર્ષ વનવાસ જાય અને તેના બદલામાં જે ભરત છે તે રાજગાદી ઉપર બેસે, બરાબર. તો આ રાણી કૈકેયી ભરતની માતા અને દશરથની પત્ની કે તેમણે મહારાજ દશરથ પાસે વચન માંગ્યું કે રામ 14 વર્ષ વનવાસ જાય અને ભરત છે તે રાજગાદી ઉપર બેસે, પરંતુ ખરેખર ભરત રાજગાદી ઉપર બેસવા માંગતા ન હતા. તો અહીં જ્યારે વિજયા પૂછે છે કે હું કઈ રાણીને જણાવું કે તમે આવ્યા છો, તો ભરત કહે છે કે જે મને રાજા તરીકે ઈચ્છે છે એ રાણી, બરાબર. તો જે મને રાજા તરીકે ઈચ્છે છે એ રાણીને તું જણાવ, બરાબર. તો રાજા તરીકે ભરતને કઈ રાણી ઈચ્છતા હતા? તો ભરતની માતા રાણી કૈકેયી, બરાબર. તો ભરતની માતા રાણી કૈકેયી છે તે ભરતને રાજા તરીકે ઈચ્છતા હતા, બરાબર. તો હવે આગળ જોઈએ તો પ્રતિહારી શું કહે છે? તો પ્રતિહારી બોલે છે આત્મગતમ. આત્મગતમ એટલે કે મનમાં, બરાબર. મનમાં જે વાત ચાલી હોય તો આત્મ એટલે કે મન અને ગતમ એટલે કે મનમાં બોલાય છે. આત્મગતમ બરાબર એટલે કે મનમાં. કેમ ખલું ભવેદ, ખરેખર શું હશે, બરાબર. ભરત આપણા ક્રોધથી આપણી વાત કરી રહ્યા છે તો ખરેખર શું હશે? ત્યારબાદ પ્રકાશમ. પ્રકાશમ એટલે કે મોટેથી, બરાબર. તો મોટેથી બોલે છે ભરતઃ તથા, જેમ રાજકુમાર કહે છે તેમ, બરાબર. નિષ્ક્રમ્ય પ્રવિશતિ. તો પાછી નિષ્ક્રમ્ય એટલે કે જે સ્ટેજ છે તેનામાંથી નીકળે છે અને પાછી તે પ્રવિશતિ, પાછી પ્રવેશ કરે છે. તો આપણે અહીં કહે છે કે જે મને રાજા તરીકે ઈચ્છે છે એ રાણીને તું બોલાયો. અને પ્રતિહારી છે એટલે કે જે રાણીઓની દાસી છે તે ભરત હતા એટલે કે રાજકુમાર કહે છે તેમ એમ કહીને રાણીઓને બોલાવા જાય છે અને પ્રવિશતિ એટલે કે પાછો પ્રવેશ કરે છે. એટલે કે રાણીઓને બોલાવા ગઈ અને પાછું નિષ્ક્રમ્ય એટલે કે નીકળી, જ્યાં નાટક ભજવાઈ રહ્યું છે ત્યાં રાણી જે આ પ્રતિહારી છે તે નીકળી અને પાછો પ્રવિશતિ એટલે કે પ્રવેશે છે. તો ભરત પૂછે છે વિજયે કિમ નિવેદિતમ, એટલે કે વિજયા કિમ નિવેદિતમ એટલે કે રાણીએ શું કહ્યું આવા વિશે, રાણીએ શું કહ્યું? તો વિજયા કહે છે આમ, બરાબર. તો અહીં આમ, બરાબર, આમ એવો શબ્દ છે. તો અહીં સામાન્ય રૂપથી ખાવાનું આમ નથી, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં જ્યારે આપણે આમ બોલીએ તો તેનો અર્થ થાય છે હા, બરાબર. આમ એટલે કે હા. તો ભરત છે તો સર્વપ્રથમ ભરત છે તે સુમંત્ર સાથે અતઃપુરમાં પ્રવેશે છે, બરાબર. તો ત્યાં વિજયા તેની સામે મળે છે અને વિજયા બોલે છે કે જય તું ભર્તુદારક એટલે કે રાજકુમારની જય હો, હું તે વિજયા છું. તો ભરત વિજયાને કહે છે કે વિજયા મારા આગમન વિશે રાણીઓને જણાવ. તો વિજયા બોલે છે કે કઈ રાણીને તમારા આગમન વિશે હું જણાવું, બરાબર. કઈ રાણીને હું તમારા આગમન વિશે જણાવું? તો ભરત કહે છે કે જે મને રાજા તરીકે ઈચ્છે છે એ રાણીને, બરાબર. તો ખરેખર ભરત રાજા બનવા માંગતા ન હતા, કારણ કે મોટા ભાઈ પ્રત્યે ભરત ખૂબ જ માન રાખતા અને એને જે રાજા તરીકે જોવા માંગતા હતા. પરંતુ હવે ભરત કહે છે કે જે મને રાજા તરીકે ઈચ્છે છે એ રાણીને તું મારા આગમન વિશે જણાવ. તો પ્રતિહારી મનમાં તો વિચારે છે ખરેખર ભરત આવડા ક્રોધેથી આવે છે, ખરેખર શું બાબત હશે, બરાબર. એવું ભરત મનમાં વિચારે છે અને પછી કહે છે કે ભરતઃ તથા એટલે કે જેમ રાજકુમાર કહે છે તેમ, અને નિષ્ક્રમ્ય એટલે કે પાછી નીકળે છે અને પ્રવિશતિ એટલે કે પાછી પ્રવેશે છે. એટલે કે રાણીઓને સર્વપ્રથમ બોલાવા જાય છે અને ત્યારબાદ રાણીઓને બોલાવીને પાછી પ્રવેશે છે. પછી ભરત પૂછે છે, જ્યારે એ રાણીઓને બોલાવી અને પાછી આવે છે તો ભરત પૂછે છે વિજયે કિમ નિવેદિતમ, એટલે કે વિજયા શું કહ્યું, બરાબર. એટલે કે વિજયા રાણીઓએ શું કહ્યું? તો જે કૈકેયીને પ્રતિહારી બોલાવા ગઈ છે તો રાણીએ એના વિશે કેવી પ્રતિક્રિયા આપી? રાણીએ હા કે ના કહી, બરાબર. હા કહી કે ના કહી એના વિશે ભરત પૂછે છે કે વિજયે કિમ નિવેદિતમ, એટલે કે વિજયા રાણીઓએ શું કહ્યું? તો ભરત પૂછે છે આમ, વિજયા કહે છે આમ, બરાબર. તો વિજયા એવું કહે છે કે હા, બરાબર. એવી રીતે એટલે કે રાણીએ આવવાની હા કહી એવું વિજયા કહે છે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તતઃ સર્વે ચતુઃશાલમ પ્રવિશતિ, ત્યારબાદ બધા જ ચતુઃશાલમ પ્રવિશતિ એટલે કે ત્યારબાદ બધા જ અંતઃપુરમાં પ્રવિશંતિ એટલે કે પ્રવેશે છે, બરાબર. તો કઈ પૂછે છે જાતઃ
विजया मंत्रयते रामस्य सकाशात् सुमंत्रः आगतः इति। तो જે કૈકેયી છે તે ભરતને કહે છે કે જાતઃ એટલે કે પુત્ર, આ કૈકેયીનો પુત્ર છે તે ભરત છે, બરાબર. તો આ કૈકેયી છે તે ભરતને રાજા તરીકે જોવા ઈચ્છે છે, પરંતુ ખરેખર ભરત રાજા બનવા માંગતા નથી, તે તો રામને જ રાજા બનાવવા માંગે છે. તો અહીં કહે છે, તો આ જે કૈકેયી છે તે કહે છે કે જાતઃ વિજયા મંત્રયતે, એટલે કે વિજયા કહેતી હતી કે રામસ્ય સકાશાત એટલે કે રામ પાસેથી સુમંત્ર આગતઃ ઇતિ, એટલે કે સુમંત્ર આવ્યો છે એમ, બરાબર. તો વિજયા કહે છે કે રામ પાસેથી સુમંત્ર આવ્યો છે, બરાબર, આગતઃ ઇતિ. તો ભરત કહે છે અતઃ પરમ પ્રિયમ નિવેદયામિ શ્રૂયતામ, બરાબર. હજી પણ તને વધારે કંઈક પ્રિય સંભળાવું છું, સાંભળ, બરાબર. તો યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વન્યોગાત વનમ ગતઃ તસ્ય ભાર્યા ઋતા સીતા પર્યાપસ્તે મનોરથઃ, એટલે કે યહ એટલે કે જે, બરાબર, સ્વરાજ્યમ એટલે કે પોતાના રાજ્યને, પરિત્યજ્ય એટલે કે છોડીને, ત્વન્યોગાત એટલે કે તારા કારણે, વનમ ગત વનમાં ગયા, બરાબર. જે પોતાના રાજ્યને પરિત્યજી અને તારા કારણે વનમાં ગયા, તસ્ય ભાર્યા રતા સીતા પર્યાપસ્તે મનોરથ, એટલે કે તેની ભાર્યા સીતાનું અપહરણ થયું. તો હવે શું તારો મનોરથ પૂર્ણ થયો? એટલે કે ભરત આવું શા માટે કહે છે તેના વિશે સર્વપ્રથમ ચર્ચા કરીએ. તો ભરત છે, આ કૈકેયી છે તેમણે રામ ભગવાનને વનવાસ મોકલ્યા, બરાબર. તો રામ ભગવાનને વનવાસ મોકલ્યા, તો તેની સાથે માતા સીતા અને લક્ષ્મણ પણ વનવાસ ગયા, બરાબર. તો હવે વનવાસમાં શું થયું કે એ જે સીતા હતી તેનું અપહરણ રાવણ દ્વારા કરાવવામાં આવ્યું. એટલે કે ભરત કહે છે કે જે તારા કારણે વનમાં ગયા, બરાબર, જે રામ સીતા અને લક્ષ્મણ જે તારા કારણે વનમાં ગયા, તો તેની જે ભાર્યા સીતા છે તેનું રાવણે અપહરણ કરી લીધું. તો હવે શું તારો મનોરથ પૂર્ણ થયો? એટલે કે તે રામને વનમાં મોકલ્યા કોઈ કારણ મને રાજા બનાવવા, પરંતુ એની ભાર્યા સીતાનું જ એની ભાર્યા સીતાનું જ અપહરણ થઈ ગયું. તો હવે શું તારો મનોરથ પૂર્ણ થયો? બરાબર. એટલે કે તે રામ ભગવાનને વનમાં મોકલ્યા, એટલે એ તો તેનું ખરાબ કર્યું, બરાબર. પણ એની જે પત્ની સીતા છે તે પણ અપહરણ કરાઈ ગઈ. તો કેવું દુઃખદાયક હતું, એટલે કે રામ ભગવાનને જે તેને દુઃખ પહોંચાડ્યા છે તેનું આ દુઃખ વધ્યું, બરાબર. તો હવે શું તારી જે મનમાં ઈચ્છા હતી રામ ભગવાનને દુઃખ પહોંચાડવાની, એને વનમાં મોકલીને દુઃખી કરવાની, તો એ શું તારી ઈચ્છા હવે પૂરી થઈ? બરાબર. એવો ભરત છે તે કૈકેયીને કહે છે. તો કૈકેયી કહે છે હમ, બરાબર, હમ એટલે કે અરે રે, બરાબર. એટલે કૈકેયી બોલે છે હમ, એટલે કે સંસ્કૃત સાહિત્યમાં જ્યારે દુઃખવાચક ઉદ્ગાર કાઢવામાં આવે તો ત્યારે છે તેને હમ એવો શબ્દ બોલાય, બરાબર. તો હમ કૈકેયી બોલે છે કે હમ, બરાબર. તો ભરત કહે છે કે હમ, કૈકેયી કહે છે હમ, એટલે કે ઉદ્ગારવાચક છે, એટલે કે કૈકેયી બોલે છે હમ, બરાબર. આપણે બોલી શકીએ હે, આવું થયું કે, બરાબર. એ જે રીતે આપણે બોલીએ હે તો એવી રીતે સંસ્કૃતમાં એને કહેવાય હમ, બરાબર. તો ભરત હવે કહે છે કે અત્ર ભવતીમ વધુમ, એટલે કે હંતઃ ભો સત્વયુક્તાના મિસ્વાંકુકુળામ મનસ્વીનામ વધુ પ્રદર્શનમ પ્રાપ્યાત્ર ભવતી વધુ, બરાબર. તો હંતઃ ભો સત્વયુક્તાના મિસ્વાંકુકુળામ મનસ્વીનામ વધુ પ્રદર્શનમ પ્રાપ્યાત્ર ભવતી વધુમ, એટલે કે અત્ર ભવતીમ વધુમ પ્રાપ્ય, બરાબર. એટલે કે શ્રીમતીને વધુ તરીકે પ્રાપ્ત કરી, એટલે કે કુળવધુ તરીકે માતા સીતા જે પ્રાપ્ત થયા હતા એના વિશે ભરત વાત કરી રહ્યો છે કે શ્રીમતીને વધુ તરીકે પ્રાપ્ત કરી અને સત્વયુક્તાના મિસ્વાંકુકુળામ, એટલે કે સત્વયુક્તાના મનસ્વીનામ મિસ્વાંકુકુળામ, એટલે કે સત્વયુક્ત અને મનસ્વી એવા મિસ્વાંકુકુળની વધુમ, એટલે કે વધુ પ્રદર્શનમ પ્રાપ્ત, એટલે કે અધપતનને પ્રાપ્ત થઈ. હંતઃ ભો, અરે રે, કેવું દુઃખદાયક થયું, બરાબર. તો અહીં ભરત કહે છે કે જે સ્ત્રીને આપણે કુળવધુ તરીકે પ્રાપ્ત કરી તે વધુ, જેને આપણે કુળવધુ તરીકે પ્રાપ્ત કરી તે સત્વયુક્ત અને ઈશ્વાંગુ કુળની વધુ
અધપતનને પ્રાપ્ત થઈ, અરે રે આ કેવું દુઃખદાયક થયું, બરાબર, એમ ભરત બોલી ઉઠે છે. એટલે કે સર્વપ્રથમ તો અહીં ભરત વાત કરે છે કે આ ઈશ્વાંકુ કુળ કેવો છે કે સત્વયુક્ત છે અને મનસ્વી એટલે કે સ્વમાની છે. આ ઈશ્વાંકુ કુળ સ્વમાની છે અને મનસ્વી છે. સત્વયુક્ત એટલે કે સતત પુણ્યક્રમમાં રહેનાર સત્વ વગેરે સત્વ કુલ 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. તેનામાં સત્વ ગુણ ઉત્તમ છે. તો આ સત્વ ગુણમાં રહેનારો અને મનસ્વી એવું ઈશ્વાંકુ કુળ છે, તેને માતા સીતાને વધુ તરીકે પ્રાપ્ત કરી, બરાબર. અને આ વધુ છે તે પ્રદર્શન એટલે કે અધપતનને પ્રાપ્ત થઈ. તો અરે આ કેવી દુઃખદાયક વાત છે, બરાબર. તો આવું ભરત શા માટે કહે છે કે રાવણ છે તે સીતાને ઉપાડી ગયો હતો, એ કારણથી આ ભરત છે તે આવું બોલી ઉઠે છે, બરાબર. ત્યારબાદ કઈ મનમાં વિચારે છે કે કઈ બોલે છે કે આત્મગતમ, બરાબર. આત્મગતમ એટલે કે મનમાં, ભવતું એટલે કે ભલે, બરાબર. મનમાં ભલે એટલે કે મનમાં બોલે છે ભલે. ભવતું એટલે કે સામાન્ય રૂપથી સંસ્કૃતમાં એવું કહી શકાય કે ભલે. ઇદાનીમ કાલઃ કથયિતુમ, ખરેખર તો આ સમય છે કહેવાનો, બરાબર. શું કહેવાનું તો તે આપણે આગળ જોઈએ. ખરેખર આ સમય છે કહેવાનો એટલે કે ઇદાનીમ કાલઃ કથયિતુમ, આ સમય છે કહેવાનો. પ્રકાશમ જાતઃ ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ, બરાબર. પુત્ર ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ એટલે કે તું મહારાજના શાપને જાણતો નથી, બરાબર. મહારાજનો જે શ્રાપ મળ્યો હતો તેને તું જાણતો નથી. ત્વમ ન જાનાસી મહારાજસ્ય શાપમ. તો ભરત પૂછે છે સપ્તો મહારાજ, અરે મહારાજ સપ્તા હતા એટલે કે મહારાજને કોઈ શ્રાપ લાગ્યો હતો કે, બરાબર. ભરત પૂછે છે કે સપ્તો મહારાજ. તો ત્યારબાદ કઈ કહે છે કે સુમંત્ર આચક્ષવ વિસ્તરેણ એટલે કે વિસ્તારથી તું આ બધી બાબતો કહે કે મહારાજને શ્રાપ કેવી રીતે લાગ્યો, આ બધી બાબતો છે તો વિસ્તારથી મારા ભરતને જણાવ. તો ભરત તો સર્વપ્રથમ એ દુઃખ વ્યક્ત કરે છે કે સોમાની અને સત્વયુક્ત જે ઈશ્વાંકુ કુળ છે તે ઈશ્વાંકુ કુળે સીતાને કુળવધુ તરીકે પ્રાપ્ત કરી અને એ કુળવધુ અધપતનને પ્રાપ્ત થઈ. તો આ બાબતે જે ભરત દુઃખ વ્યક્ત કરે છે તો ત્યારે જ કઈ બોલે છે મનમાં કે આ જ કાળ છે સત્ય બાબત કહેવાનું, બરાબર. તો પ્રકાશમ અને મોટેથી બોલે છે પુત્ર કે તું મહારાજને જે શ્રાપ મળ્યો હતો તેના વિશે તું પરિચિત છો. તમ ન જાનાસી મહારાજસ્ય શાપમ એટલે કે તને જે મહારાજનો શ્રાપ મળ્યો હતો તેના વિશે તું જાણતો નથી, બરાબર. તો ભરત કહે છે કે સપ્તો મહારાજ, અરે કે મહારાજ શું શ્રાપયુક્ત હતા, બરાબર. તો કઈ બોલે છે કે સુમંત્ર આચક્ષવ વિસ્તરેણ એટલે કે સુમંત્ર આવ અને આ બાબત તું વિસ્તારથી સંભળાવ, બરાબર. આચક્ષવ વિસ્તરેણ. તો હવે સુમંત્ર કઈ વનવાસ શા માટે માંગ્યો એનું અહીં કારણ સ્પષ્ટ થાય છે. કઈ રામ ભગવાનનું વનવાસ શા માટે માંગ્યો તેનું અહીં કારણ પ્રસ્તુત થાય છે, બરાબર. તો સુમંત્ર શ્રૂયતામ સાંભળો, પુરા મૃગયામ ગતેન મહારાજેન કસ્મિત સરસી કલશમ પૂર્યમાણો વનગજ સંકયા શબ્દવેધીના સરેણ મહર્ષે ચક્ષુરભૂતો મુનિતનયો હિંસિત. એટલે કે પુરા એટલે કે પહેલા, મૃગયામ ગતેન એટલે કે શિકાર કરવા ગયેલા મહારાજેન એટલે કે મહારાજથી, બરાબર. એટલે કે એ રાજા દશરથ છે તો પહેલા શિકાર કરવા ગયેલા મહારાજ દશરથથી કસ્મિન સરસી એટલે કે કોઈ સરસી એટલે કે સરોવરમાં, કલશમ પૂર્યમાણો એટલે કે કળશને ભરતા, કળશ એટલે કે સામાન્ય રૂપથી પાણી પીવામાં વપરાય તેને સામાન્ય રૂપથી કળશ કહેવાય. તો કલશમ પૂર્યમાણો કળશને ભરતા વનગજ સંકયા એટલે કે વનગજની શંકા એટલે કે વનના જંગલી હાથીની શંકાથી શબ્દવેધીના સરેણ એટલે કે શબ્દવેધી બાણથી, બરાબર. મહર્ષે ચક્ષુર્ભૂતો એટલે કે મહર્ષિની આંખો બનેલા મુનિતનયો હિંસિત એટલે કે મુનિતનયને મારી નાખ્યો, બરાબર. તો મહારાજ તો અહીં સુમંત્ર સંભળાવે છે કે મહારાજને જે શ્રાપ મળ્યો હતો તે કેવી રીતે મળ્યો છે, બરાબર. તો એ સુમંત્ર નામનો વડીલ સંભળાવે છે અને સાથે સાથે અહીં કઈની છે તે નિર્દોષતા પણ પ્રસ્તુત થઈ રહી છે. તો અહીં કહે છે કે પહેલા મૃગ્યાએ ગયેલા મહારાજે કોઈ એક સરોવરમાં કળશને પૂરતા હાથીની શંકાથી, બરાબર. એટલે કે પોતાની સૂંઢ ભરતા અને હાથીની શંકાથી
જંગલી હાથીની શંકાથી શબ્દવેધી બાણથી મહર્ષિની આંખો બનેલા મુનિતનય એટલે કે મુનિપુત્રને હણી નાખ્યો. બરાબર, હણી નાખ્યો. તો શા માટે? તો હવે આ બાબત છે તે આપણે ટૂંકમાં સમજીએ તો પ્રાચીન પહેલા છે તે મહારાજ જે દશરથ હતા તે શિકાર કરવા નીકળ્યા હતા. બરાબર ને, આ શિકાર કરવા નીકળ્યા તો તેઓ એક સરોવરની બાજુમાં આવ્યા. બરાબર, તો સરોવરની બાજુમાં આવ્યા તો તેમણે અવાજ સંભળાયો કે એને એવું લાગ્યું કે કોઈ જંગલી હાથી છે તે પોતાની સૂંઢમાં પાણી ભરી રહ્યો છે, અને હવે જો આ જંગલી હાથી પોતાની સૂંઢમાં પાણી ભરશે તો તેઓ આસપાસના જે જંગલ છે તેનામાં તે ઉત્પાત મચાવી નાખશે. બરાબર, તો આ કારણે મહારાજ દશરથ છે તે કોઈ એક વનગજની શંકાથી, બરાબર, જે જંગલી હાથી છે તેની શંકાથી એ શબ્દવેધી બાણથી એટલે કે શબ્દવેધી છે જે અવાજ થાય એ તરફ જે બાણ જાય તેને સામાન્ય રૂપથી શબ્દવેધી બાણ કહેવાય. બરાબર, તો શબ્દવેધી બાણની શંકાથી મહર્ષિની ચક્ષુ બનેલા એક મુનિપુત્રને હણી નાખ્યો. બરાબર, તો આ એમ કહેવા માંગે છે કે મહર્ષિનો જે પુત્ર છે તેને હણી નાખ્યો. ખરેખર તો મહારાજ દશરથને એવું લાગ્યું કે આ હાથી છે. બરાબર, હાથી છે એટલે કે જંગલી હાથી છે, અને જો જંગલી હાથીને કાબૂમાં નહીં કરવામાં આવે તો આ હાથી આખા જંગલમાં ઉત્પાત મચાવી નાખશે. તો એ કારણે આ મહારાજ દશરથે છે શબ્દવેધી બાણથી હાથીને મારવા માટે બાણ છોડ્યો. બરાબર, તો આ જે હાથી ખરેખર જે અહીં હાથી ન હતો પરંતુ મહર્ષિની ચક્ષુ બનેલો શ્રવણ હતો. બરાબર, તો આ શ્રવણ હતો તે હાથીની જગ્યાએ મૃત બન્યો. તો હવે આ શ્રવણ છે તે તેના માતા પિતાની ચક્ષુ બનેલો હતો. તો આ શ્રવણ વિશે જે વાત છે તે તમે અગાઉ ખૂબ જ વિસ્તારથી સાંભળી હશે કે આ શ્રવણ છે તેમણે તેમના માતા પિતાને પોતાના ખંભા ઉપર બેસાડી અને તેમણે અંશત તીર્થોની યાત્રા કરાવી હતી. એ રીતે આ શ્રવણના માતા પિતા પોતે તો અંધ હતા, પરંતુ આ શ્રવણે તેમના માતા પિતાને અંશત તીર્થની યાત્રા કરાવી અને તેમણે પવિત્ર કરાવ્યા હતા. તો આ એક રીતે આ શ્રવણ છે એ મહર્ષિની એટલે કે તેમના માતા પિતા હતા તેમની આંખો બનેલો હતો. તો એવા એ પુત્ર શ્રવણને મહારાજ દશરથે હણી નાખ્યો એવું છે તે સુમંત્ર જણાવે છે. બરાબર, તો ભરત પૂછે છે હિંસિતા હતી. બરાબર, ભરત પૂછે છે કે હિંસિતા હતી કે મારી નાખ્યા એમ. બરાબર, શાંત પાપમ, અરે રે દુઃખ, અરે રે પાપ શાંત થાવ. બરાબર, પાપ શાંત થાવ. તો સંસ્કૃત સાહિત્યમાં જ્યારે કોઈ એવી ઘટના આવી જાય કે જે ન થવી જોઈએ તો ત્યાં સામાન્ય રૂપથી એવું બોલાય કે શાંત પાપમ શાંત પાપમ. બરાબર, જે ઘટના અયોગ્ય હોય અને જે ઘટના ન થવી જોઈએ એવી કોઈ ઘટના ઘટે તો તેના માટે સંસ્કૃતમાં સામાન્ય રીતે એવું કહેવાય કે શાંત પાપમ એટલે કે પાપ શાંત થાવ, પાપ શાંત થાવ. તો ત્યારબાદ ભરત બોલે છે તતસ્તત, પછી શું થયું? બરાબર, તો શ્રવણને આ મારી નાખ્યો તો પછી શું થયું? બરાબર, શ્રવણ મરી ગયો તો તેના પછી કઈ ઘટના ઘટી? તો ત્યારબાદ સુમંત્ર કહે છે કે તતસ્તમેવ ગતમ દ્રષ્ટવા એટલે કે તેને મરી ગયેલો જોઈને. બરાબર, એટલે કે મરી ગયેલો અહીં અનુભવીને એવું સમજવાનું છે, કારણ કે શ્રવણના માતા પિતા તે તો અંધ હતા. તો તતસ્તમેવ ગતમ દ્રષ્ટા એટલે કે તેને મરી ગયેલો જાણીને તેનોક્તમ રુદિષ્યાંતે મુનિના સત્યભાષિણા યથાહમ બોસ્તિ ત્વમપ્યવમ પુત્ર શોકાત વિપત્સ્યતે. એટલે કે મુનિના સત્વભાષીના રુદિષ્ય અંતે તેનો ઉક્તમ. બરાબર, તો જે સત્યભાષી મુનિએ રુદનના અંતે કહ્યું કે યથાહમ ભો અસ્તિત્વમપી એવમ. બરાબર, જેવી રીતે હું છે તે પુત્રના વિયોગને કારણે મરી રહ્યો છું, પુત્ર શોકાદ મરી રહ્યો છું, ત્વમપી એવમ વિપત્સ્યતે તેવી રીતે તમે પણ પુત્રના વિયોગને કારણે મરશો. તો તેનો મુનિના એટલે કે તેનો ઉક્તમ તેના દ્વારા કહેવાયું. ત્યારબાદ રુદિષ્યાંતે એટલે કે રુદનના અંતે, ત્યારબાદ મુનિના એટલે કે મુનિ અને સત્યભાષિણા એટલે કે સત્યભાષી મુનિથી રુદનના અંતે કહેવાયું. બરાબર, સત્યભાષી મુનિથી રુદનના અંતે કહેવાયું કે યથા અહમ, અહીં સંધિ છે યથા પ્લસ અહમ એટલે કે જેવી રીતે હું વિપત્સ ભો અસ્તિ અહમ અપી એવમ પુત્ર શોકાત
ભો યથા અહમ ભો અસ્તિ ત્વમપી એવમ. અહીં સંધિ છે જેને આપણે છૂટી કરીએ તો એ પ્રમાણે થાય ભો અસ્તિ ત્વમ અપી એવમ, એટલે કે જેવી રીતે હું તેવી રીતે તમે પણ, બરાબર. જેવી રીતે હું ભો અસ્તિ એટલે કે તમે પણ, ત્વમ અપી એવમ એટલે કે તમે પણ એવી જ રીતે, જેવી રીતે હું, બરાબર. યથા અહમ એટલે કે જેવી રીતે હું, ત્યારબાદ ભો અસ્તિ ત્વમ અપ્યેવમ એટલે કે ભો અસ્ત્વમ અપ્યેવમ એટલે કે જેવી રીતે હું તેવી રીતે તમે પણ, પુત્ર શોકાત વિપત્સ્યતે, તેવી રીતે તમે પણ પુત્ર શોકને કારણે મરશો, બરાબર. એવો છે તે શ્રવણના જે માતા પિતા છે તે દશરથને શ્રાપ આપે છે. તો ઉપરોક્ત જે ઘટના ઘટી એના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ છે તે માતાનું સીતાના અપહરણના સમાચાર સાંભળી અને ભરત દુઃખી થાય છે અને તે રાણીઓના અંતઃપુરમાં જવાનું વિચારે છે. અને ત્યાં છે તે રાણીઓને કહે છે કે હવે માતા સીતાનું અપહરણ, રાણી કૈકેયીને કહે છે કે માતા સીતાનું અપહરણ થયું છે, હવે તો તું સુખી થઈ ને, બરાબર. હવે જેમ કે તું રામને વનવાસમાં મોકલીને તું સુખી થઈ, બરાબર, પરંતુ હવે તું માતા સીતાનું અપહરણ હવે તું વધારે સુખી થઈ ને, ત્યારે કઈ બોલી ઉઠે છે કે અરે રે, બરાબર, એટલે કે ખૂબ જ દુઃખ, અરે હે માતા સીતાનું અપહરણ થયું એવું કઈ બોલી ઉઠે છે, બરાબર. તો ત્યારબાદ કઈ વિચાર્યું છે કે ભરતને સાચી વાત કહેવાનો ખરેખર આ જ યોગ્ય ઉપાય છે. અને એ કહે છે કે ભરત, તું મહારાજના શ્રાપ વિશે જાણસ, એટલે કે મહારાજને જે શ્રાપ મળ્યો હતો તેના વિશે તું પરિચિત છો ને. તો ભરત બોલે છે, અરે મહારાજ શ્રાપયુક્ત હતા, બરાબર, શું મહારાજ શ્રાપયુક્ત હતા, એવું ભરત બોલે છે. તો કઈ કહે છે કે સુમંત્ર, તમે આવો અને આ ભરતને છે તે મહારાજના શ્રાપ વિશે વિસ્તારથી કહો. તો સુમંત્ર જણાવે છે કે પહેલા મહારાજ શિકાર કરવા ગયા હતા અને ત્યાં તેમણે સરોવરમાં પોતાના કળશને પૂરતા એવા વનગજની શંકાથી, શબ્દવેધી બાણથી તેઓ એક જંગલી હાથીને મારવા ઈચ્છતા હતા, પરંતુ જંગલી હાથીની જગ્યાએ એક મુનિપુત્રને મરાઈ જવાયો. તો ભરત પૂછે છે, શું મહારાજે મુનિપુત્રને મારી નાખ્યો એમ? તો સુમંત્ર કહે છે કે હા, મહારાજે મુનિપુત્રને મારી નાખ્યો. તો પછી ભરત પૂછે છે, પછી શું થયું? તતસ્તથા એટલે કે પછી શું થયું? તો સુમંત્ર કહે છે કે તતસ્તમેવ ગતમ દ્રષ્ટવા એટલે કે ત્યાં જઈને મુનિપુત્રોએ જોયું તો પછી મુનિપુત્રએ તેઓને શ્રાપ આપ્યો કે જેવી રીતે અમે છે તે પુત્ર વિયોગને કારણે મરી રહ્યા છીએ, તેવી રીતે તમે પણ છે તે પુત્ર વિયોગને કારણે મૃત્યુને પામશો. તો પછી ભરત કહે છે કે નનુવિદમ કષ્ટમ નામ, બરાબર, નનુ ઇદમ કષ્ટમ નામ. અહીં પણ સંધિ છે નનવિદમ એટલે કે નનુ ઇદમ. તો નનવિદમ કષ્ટમ નામ, ખરેખર આ ખૂબ જ કષ્ટદાયક છે કે મહારાજને મુનિ દ્વારા શ્રાપ અપાયો અને મહારાજ દ્વારા મુનિપુત્રને હણાયો અને મુનિ દ્વારા તેમને શ્રાપ અપાયો. તો ખરેખર આ ખૂબ જ કષ્ટદાયક વાત છે. તો કઈ હવે બોલે છે, જાતઃ એટલે કે પુત્ર, એતન નિમિત્તમ પરાધે મામ નિક્ષિપ્ય પુત્રકો રામો વનમ પ્રેષિત ન ખલુ રાજ્ય લોભેન, બરાબર. તો કઈ કહે છે કે જાતઃ એટલે કે પુત્ર, એતન નિમિત્તમ અપરાધે એટલે કે આ નિમિત્તે અપરાધે, એતન નિમિત્તે એટલે કે આ નિમિત્તે, અપરાધે એટલે કે અપરાધમાં, બરાબર, મામ એટલે કે મને, નિક્ષિપ્ય એટલે કે મૂકીને, પુત્રકો રામો એટલે કે પુત્ર રામને, વનમ પ્રેષિત, બરાબર, વનમાં મોકલ્યો, ન ખલું રાજ્ય લોભેન, રાજ્ય લોભથી નહીં. તો અહીં કઈ ભરતને કહે છે કે પુત્ર, મને રાજ્યલોભથી મેં છે તે રામને વનમાં નથી મોકલ્યો, પરંતુ મેં છે તે રામને એટલા માટે વનમાં મોકલ્યો કે આ મુનિપુત્રનો શ્રાપ મળ્યો હતો, એટલે મેં રામને વનમાં મોકલ્યો. મેં કોઈ રાજ્યલોભથી રામને વનમાં મોકલ્યો એવું નહોતું. તો
અપરિહરણીયો મુનિ શ્રાપ, તો અપરિહરણીયો એટલે કે ટાળી ન શકાય એવો મહર્ષિ શ્રાપ, કે મહર્ષિનો શ્રાપ એવો હતો કે જે ક્યારે પણ ટાળી ન શકાય, ને પુત્ર વિપ્રવાસમ વિના ન ભવતી, અને તે શ્રાપ છે તે પુત્રના વિયોગ વિના સંભવી શકે એમ ન હતો. તો હવે પુત્ર વિયોગ છે તે બે રીતે થાય, કાં તો જો જે પુત્રનું મૃત્યુ થાય તો, અને કાં તો તે પુત્ર અલગ પડી જાય તો આ મુનિનો શ્રાપ છે તે ક્યારે પણ ટાળી ન શકાય એવો હતો. તો અહીં રામ છે તે મૃત્યુ ન પામે એ કારણે છે તે મેં રામને વનમાં મોકલ્યા છે, મેં રાજ્યલોભથી રામને વનમાં નથી મોકલ્યા એવું કઈ ભરતને જણાવે છે. એટલે કે એતન નિમિત્તમ અપરાધે મામ નિક્ષિપ્ય, એટલે કે આ કારણે મેં પોતાની જાતને અપરાધમાં મૂકી, આ કારણે મેં પોતાની જાતને અપરાધમાં મૂકી પુત્ર કો રામો વનમ પ્રેષિત, એટલે કે પુત્ર રામને વનમાં મોકલ્યા, ન ખલું રાજ્ય લોભેન, બરાબર, રાજ્ય લોભથી મેં રામને વનમાં નથી મોકલ્યા. ત્યારબાદ કહે છે કે અપરિહરણીયો મહર્ષિ શ્રાપ, કે મહર્ષિનો શ્રાપ એવો છે કે જે ક્યારે પણ ટાળી ન શકાય, બરાબર. મહર્ષિનો શ્રાપ કેવો છે? અપરિહરણીયો મહર્ષિ શ્રાપ પુત્ર વિપ્રવાસમ વિના ન સંભવતી, અને જે પુત્રના વિયોગ વિના સંભવી શકે એમ ન હતો, એ કારણે મેં રામને વનમાં મોકલ્યા. તો પુત્રના વિયોગ કાં તો પુત્રના મૃત્યુથી થાય, અને કાં તો પુત્ર અલગ પડી જાય તો થાય. તો પુત્ર અલગ પડી જાય એ કારણે મેં રામને વનમાં મોકલ્યા છે, રાજ્યલોભથી નહીં, એવું અહીં કઈ જણાવે છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. તો અથ તુલ્ય વિપ્રવાસે કથમ અહમ અરણ્યમ ન પ્રેષિતઃ, બરાબર. તુલ્ય પુત્ર વિપ્રવાસે કથમ અહમ અરણ્યમ ન પ્રેષિતઃ, એટલે કે પુત્રનો વિયોગ સમાન છે, બરાબર. તુલ્ય પુત્ર વિપ્રવાસે, તો પુત્રનો વિયોગ સમાન છે, તો કથમ અહમ અરણ્યમ ન પ્રેષિતઃ, તો હું શા માટે અરણ્યમાં ન મોકલાયો? એટલે કે તમે રામ ભગવાને જ વનમાં મોકલ્યા, મને શા માટે વનમાં ન મોકલ્યો? કારણ કે હું વનમાં જો જાત તો પુત્રનો વિયોગ તો સમાન જ થાત, બરાબર. તો તમે શા માટે રામને જ વનમાં મોકલ્યા, તમે મને શા માટે વનમાં ન મોકલ્યા? એવી રીતે ભરત અહીં કહે છે. તો અહીં પછી કઈ કહે છે કે જાત, બરાબર, માતુલકુલે વર્તમાનસ્ય પ્રકૃતિભૂતસ્તે વિપ્રવાસ, એટલે કે તું હમણાં મામાના ઘરે હતો તો તારો તો વિયોગ તો તેને થયેલો જ હતો, બરાબર. તો ત્વમ અથ માતુલકુલે વર્તમાનસ્ય પ્રકૃતિભૂતસ્તે, એટલે કે તું સ્વભાવતઃ જ મામાના ઘરે હતો, એટલે કે તારો વિયોગ તો મહારાજને થયેલો જ હતો. એટલે કે મેં તને વનમાં ન મોકલ્યો ને રામને વનમાં મોકલ્યો, કે જેના કારણે પુત્રનો વિયોગ થાય, એ કારણે મેં રામને વનમાં મોકલ્યો. તો અથ ભરત કહે છે કે અથ ચતુર્દશ વર્ષાણી કિમ કારણમ અન્વેક્ષિતાની, કે તારા અથ એટલે કે હવે ચતુર્દશ વર્ષાણી એટલે કે 14 વર્ષો, કિમ કારણમ અન્વેક્ષિતાની, કે 14 વર્ષો એવું શા માટે તારા દ્વારા કહેવાયું, બરાબર. કે તે 14 વર્ષો જ શા માટે માંગ્યા? એટલે કે ભરત એ સ્પષ્ટતા કરવા માંગે છે કે ખરેખર શું કઈ સાચું બોલી રહી છે. તો અહીં ભરત કહે છે કે તે 14 વર્ષો એવું શા માટે, તે 14 વર્ષો છે તે શા માટે માંગ્યા, ઓછા વર્ષો ન માંગ્યા? તો અહીં દશરથ કહે છે કે કઈ કહે છે કે જાતઃ, એટલે કે પુત્ર ચતુર્દશ દિવસા ઇતિ વક્તુ કામયા, એટલે કે 14 દિવસો ઇતિ વક્તુ કામયા, એટલે કે 14 દિવસો એવું કહેવાની ઈચ્છા ધરાવતી હતી હું, પરંતુ પર્યાકુલ હૃદયા ચતુર્દશ વર્ષાણી ઇત્યુક્તમ, એટલે કે ભયથી ભરેલા હૃદયથી ચતુર્દશ વર્ષાણી ઇત્યુક્તમ, એટલે કે હું તો 14 દિવસો જ કહેવા ઈચ્છતી હતી, પરંતુ મારું હૃદય ભયથી ભરેલું હતું, અને તેના કારણે 14 વર્ષો એવું કહેવાઈ ગયું. તો સામાન્ય રૂપથી આપણે જ્યારે ભયમાં હોઈએ છીએ ત્યારે આપણી સ્થિતિ, આપણે શું કરી રહ્યા હોઈએ છીએ એ જ આપણે ખબર પડતી નથી. તો એવી રીતે કઈ પણ છે તે ભયમાં છે, અને એ ભયને કારણે તે 14 દિવસોને કારણે 14 દિવસોની જગ્યાએ 14 વર્ષો એવું બોલી ઉઠે છે, બરાબર. તો હવે ભરત કહે છે
કે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ, એટલે કે ખરેખર ચતુરાઈ, ખરેખર સારી રીતે વિચારવામાં ચતુરાઈ છે. અથ વિદિતમ એતદ ગુરુજનસ્ય, બરાબર, આ બાબત છે તે ગુરુજનોને એટલે કે વડીલોને ખબર હતી કે આવી રીતે બધું થયું છે, કે મહારાજને આવી રીતે શ્રાપ મળ્યો છે અને તમે આવી રીતે વનવાસ માંગવા ઈચ્છો છો. ખરેખર અહીં ભરત છે તે સ્પષ્ટતા કરી લેવા માંગે છે કે ખરેખર છે તે કઈ સાચું બોલી રહી છે કે ખોટું બોલી રહી છે, કે એમને એમ પોતાની ભૂલ છુપાવવા એ ખોટું બોલી રહી છે. તો ભરત પછી કહે છે કે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ, ખરેખર સારી રીતે વિચારવામાં ચતુરાઈ છે, બરાબર. અસ્તિ પાંડિત્યમ ખલુ અસ્તુ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ, એટલે કે સારી રીતે વિચારવામાં ચતુરાઈ છે કરી. અને પછી પૂછે છે અથ વિદિતમ એતદ ગુરુજનસ્ય, એટલે કે આ બાબત છે તે ગુરુજનોને ખબર હતી, બરાબર. તો ભરત એવું પૂછે છે. તો સર્વપ્રથમ તો ભરત એટલે કે સર્વપ્રથમ કઈ છે તેને વનમાં શા માટે મોકલ્યો, રામને વનમાં શા માટે મોકલ્યો, તો એના વિશે એ જણાવે છે. તો આ બાબતે કઈ ઘટના ઘટી તેના વિશે આપણે જોઈએ તો સર્વપ્રથમ તો તે સુમંત્રને કહે છે કે મહારાજને જે શ્રાપ મળ્યો હતો તેના વિશે તું ભરતને જણાવ. તો સુમંત્ર ભરતને બધી જે મહારાજને શ્રાપ કેવી રીતે મળ્યો તેના વિશે તે જણાવે છે, બરાબર. તો પછી કઈ કહે છે કે મેં રામને આ કારણે વનમાં મોકલ્યો, મેં રાજ્યલોભથી રામને વનમાં ન મોકલ્યો, કારણ કે જો રામનો છે તે જો દશરથથી અલગ ન થાત તો રામનું મૃત્યુ સંભવી શકત, બરાબર. રામનું મૃત્યુ સંભવી શકત અને રામનો વિયોગ પણ ને અથવા તો રામનું મૃત્યુ સંભવી શકત ને અથવા તો રામને દૂર જવું પડે. એ માટે મેં રામને દૂર મોકલ્યા છે. મને કોઈ રાજ્યલોભ નથી અને રાજ્યલોભને કારણે મેં રામને 14 વર્ષ વનવાસ નથી આપ્યો. તો ત્યારબાદ ભરત પૂછે છે કે પુત્ર, જો તમે મને વનમાં મોકલ્યો હોત તો બંને જગ્યાએ પુત્રનો વિયોગ તો સમાન જ થાત, બરાબર. એટલે કે મને વનમાં મોકલ્યો હોત કે રામને વનમાં મોકલ્યો તો પુત્રનો વિયોગ તો સમાન જ હતો હોત. તો તમે મને વનમાં શા માટે ન મોકલ્યો? તો કઈ કહે છે કે તું તો પહેલાથી જ મામાના ઘરે હતો એટલે છે મેં તને વનમાં ન મોકલ્યો, એટલે કે તારો પહેલાથી જ મામાના ઘરે હોવાથી વિયોગ થયેલો હતો, એટલે કે તું પહેલાથી જ દશરથથી તું અલગ થઈ ગયેલો હતો, એટલે તારો વિયોગ તો તેને થયેલો જ હતો. પછી ભરત પૂછે છે કે તે 14 વર્ષો જ એવું શા માટે કહેવાયું તમારા દ્વારા? તો કઈ કહે છે કે હું ભયથી, એટલે કે મારી હવે કેવી પરિસ્થિતિ થશે એ કારણે હું એકદમ ભયથી ભરાઈ ગઈ હતી ને એ કારણે હું 14 દિવસો બોલવા ઈચ્છતી હતી, પરંતુ મારા દ્વારા 14 વર્ષાણી ઇતિયુક્તમ, એટલે કે 14 વર્ષો એવું કહેવાય ગયું, એટલે ખરેખર હું 14 દિવસો એવું બોલવા ઈચ્છતી હતી પણ મારાથી 14 વર્ષો એવું કહેવાય ગયું. તો પછી ભરત કહે છે કે અસ્તિ પાંડિત્યમ સમ્યક વિચારયિતુમ, ખરેખર સારી રીતે વિચારવામાં ચતુરાઈ છે ખરી, બરાબર. એમ ભરત કહે છે. અને એટલે કે ભરત અહીં કઈની પરીક્ષા કરવા માંગે છે કે આ ખરેખર કઈ છે તે સાચું બોલી રહી છે. તો પછી પૂછે છે અથ વિદિતમ એતદ ગુરુજનસ્ય, એટલે શું આ ગુરુજનો આ બધી બાબતો જાણતા હતા? તમે આ બાબતો કરવાના છો તેના વિશે ગુરુજનો પરિચિત હતા કે તમે રામને વનમાં મોકલવાના છો? એ બાબતે શું ગુરુજનો એટલે કે જે વડીલો છે આપણા એને ખબર હતી? તો પછી કઈ કહે છે કે સુમંત્ર કહે છે કે કુમાર વશિષ્ઠ વામદેવો પ્રભુતિ નામ અનુમતમ વિદિતમ ચ. તો વશિષ્ઠ વામદેવ વગેરે જે આપણા વડીલો છે તે આની સાથે સંમત પણ છે, એટલે કે અનુમત પણ છે અને વિદિત પણ, અને એ બાબત એ જાણે પણ છે, બરાબર. કુમાર વશિષ્ઠ વામદેવ એટલે કે આ બે વડીલો છે અને પ્રભુતિ નામ વગેરે, બરાબર. પ્રભુતિ નામ એટલે કે વગેરે, અનુમતમ એટલે કે એની સાથે સંમત પણ છે અને વિદિતમ છે, અને આ બાબત તે જાણે પણ છે. એટલે કે કઈની પરીક્ષા કરવા માટે ભરત પૂછે છે કે આ બધી બાબતો છે તે તમને ખબર હતી, બરાબર, કે તમે રામને વનમાં મોકલવા વાળા છો? તો સુમંત્ર બોલે છે કે કુમાર, આ બધી બાબતો છે તે વશિષ્ઠ અને વામદેવ વગેરે જે આપણા વડીલો છે તેને એ ખબર છે અને તે આની સાથે સંમત પણ છે, એટલે કે
આ જે બાબત જે થઈ રહી છે તેની સાથે તેઓ સમાન વિચારવાળા છે, એટલે કે એ પણ એવું કરવા માંગે છે. તો ભરત કહે છે કે હંતઃ ત્રૈલોક્ય સાક્ષિણઃ ખલવેતે દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી અંબ જત ભ્રાતૃસ્નેહાત મયા દૂષિતાત્ર ભવતી તત્સર્વમ ક્ષંતવ્યમ. તો હંતઃ એટલે કે અરે, ત્રૈલોક્ય સાક્ષિણ એટલે કે ત્રણેય લોકના એવો સાક્ષી છે. ખલુ એ તે, ખલુ ખરેખર, ખલુ એટલે કે ખરેખર, અને એ તે અહીં સંધિ થઈ રહી છે. ખલુ પ્લસ એ તે બરાબર ખલવેતે. તો ખલવેતે ત્રૈલોક્ય સાક્ષિણ, તેઓ તો ત્રણેય લોકના સાક્ષી છે. દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી, તો ખરેખર અહીં તમે દિષ્ટયા એટલે કે સદભાગ્યે, અનપરાધા એટલે કે અપરાધ રહિત, અત્ર ભવતી ખરેખર અહીં તમે નિરપરાધ છો. બરાબર, સદભાગ્યે અહીં તમે નિરપરાધ છો. દિષ્ટયા એટલે કે સદભાગ્યે, અને અનપરાધા એટલે કે અપરાધ રહિત, ને અત્ર ભવતી એટલે કે તમે. તો આપ મહાશયા ખરેખર સદભાગ્યે અહીં નિરપરાધ છો, એટલે કે તમારું અહીં કોઈ પણ વાંક નથી, એવું ભરત બોલે છે. શા માટે? કારણ કે મહારાજને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપને પૂર્ણ કરવા તમે છે તે દશરથને, સોરી રામને છે તે તમે વનમાં મોકલ્યો. તો એ કારણે સદભાગ્યે તમે અહીં નિરપરાધ છો. તમારો રામને વનમાં મોકલવામાં કોઈ પણ ગુનો નથી. ત્યારબાદ આગળ બોલે છે અંબ એટલે કે માં, યદ ભ્રાતૃસ્નેહાત એટલે કે ભાઈ પત્રના પ્રેમને કારણે, મયા એટલે કે મારાથી, દૂષિતાત્ર ભવતી એટલે કે તમને દૂષિતાત્ર ભવતી એટલે કે તમને દોષી ઠરાવ્યા. બરાબર, ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે મેં તમને દોષી ઠરાવ્યા. તત્સર્વમ ક્ષંતવ્યમ એટલે કે તે સર્વ ક્ષમા યોગ્ય છે. તો અંતે ભરત છે તે પોતાની માતા સામે માફી માંગે છે કે મેં જે ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે તમને જે દોષી ઠરાવ્યા તે સર્વ ક્ષમા યોગ્ય છે, એટલે કે તમે મને ક્ષમા કરો, એવી રીતે ભરત પ્રાર્થના કરે છે. અને કહે છે કે દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી, સદભાગ્યે અહીં તમે નિરપરાધ છો. બરાબર, તો હવે આપણે છે તે ઉપરોક્ત જે કથા છે તેને ટૂંકમાં સમજીએ તો ભરત છે તે મોસાળેથી પાછા ફરે છે અને તેને રામના પિતાની મૃત્યુના અને રામના વનગમનના સમાચાર પ્રાપ્ત થાય છે. તો ભરત પૂછે છે પોતાના વડીલ સુમંત્રને કે સુમંત્રને પૂછે છે કે તેઓ ક્યાં ગયા છે. તો સુમંત્ર જણાવે છે કિષ્કિંધા નામના નગરમાં. તો કિષ્કિંધા નામના નગરમાં ગયા છે તેવું સંભળાવે છે. સુમંત્ર એને કહે છે. તો ભરત કહે છે કે તેઓ ખરેખર ત્યાં દુઃખપૂર્વક રહેશે. તો સુમંત્ર બોલી ઉઠે છે કે અરે, જે વાનર જાતિના જે પશુઓ છે તે પણ, પશુ પક્ષીઓ છે તે પણ ઉપકારને જાણે છે. તો ભરત પૂછે છે કે પશુ પક્ષી ઉપકાર કરે એ તો કેવી રીતે સંભવી શકે? પશુ પક્ષીઓ ઉપકાર, રામે પશુ પક્ષીઓ ઉપર ઉપકાર કર્યા તે તો કેવી રીતે સંભવી શકે? તો સુમંત્ર કહે છે કે રામે છે તે સુગ્રીવને રાજ્ય આપ્યું અને તેમની પત્નીને વાલી પાસે છોડાવ્યા. તો એ ઉપકાર છે તે રામે સુગ્રીવ ઉપર કર્યું. તો તે સુગ્રીવ નામનો વાનર એ ઉપકારને જાણે છે અને તે રામની મદદ કરશે. બરાબર, એટલે કે પશુ પક્ષીઓ પણ ઉપકારને જાણે છે, એવી રીતે અહીં કહે છે. ત્યારબાદ સુમંત્ર છે તે જે સીતાનું અપહરણ થયું તેના વિશે સમાચાર આપે છે. બરાબર, તો સીતાના અપહરણથી ભરત છે તે એકદમ દુઃખી થઈ જાય છે અને તે એની ફરિયાદ કરવા માટે કૈકેયી પાસે જાય છે અને કૈકેયીને જણાવે છે કે સીતાનું અપહરણ થયું તો રામને દુઃખી કરવા તેને વનમાં તો મોકલ્યા, પરંતુ હવે છે તે સીતાનું અપહરણ થયું તો હવે તું વધારે સુખી થઈ ને. તો કૈકેયી છે તે આના પાછળની કોઈ ચોક્કસ કારણ જણાવે છે કે તેઓએ રામને વનમાં શા માટે મોકલ્યા. તો કહે છે કે પહેલાના સમયમાં મહારાજને મુનિ દ્વારા શ્રાપ મળ્યો હતો કે જેવી રીતે અમે છે તે પુત્ર વિયોગને કારણે મૃત્યુ પામી રહ્યા છીએ તેવી રીતે તમે પણ પુત્ર વિયોગને કારણે મૃત્યુ પામશો. તો આ શ્રાપ મળ્યો હતો તે કારણે મેં રામને
વનમાં મોકલ્યા છે રાજ્યલોભથી નહીં. જો રામને વનમાં મોકલવામાં ના આવે તો રામનો વિયોગ રામના મૃત્યુથી થાય, બરાબર. અને અથવા તો રામનો વિયોગ રામ અલગ થાય તો થાય. આ માટે મેં રામને છે તે મહારાજ દશરથથી અલગ કર્યા છે. આ કારણે મેં દશરથ પાસેથી આવા વચનો માંગ્યા છે. મને કોઈ રાજ્યનો લોભ ન હતો. તો હવે ભરત અહીં સ્પષ્ટતા કરવા માંગે છે કે ખરેખર કઈ સાચું બોલી રહી છે. તો ભરત પૂછે છે કે તમે રામને જ વનમાં મોકલ્યા, મને શા માટે નહીં? તો કઈ કહે છે કે તું તો પહેલેથી જ મામાના ઘરે હતો, તેથી તું તો દશરથથી અલગ જ હતો, બરાબર. તો પછી ભરત પૂછે છે કે 14 વર્ષો જેવું તમે શા માટે માંગ્યું? તો ત્યારે કઈ કહે છે કે હું તો 14 દિવસો એવું બોલવા ઈચ્છતી હતી, પરંતુ ભયથી ભરેલા હૃદયને કારણે મારાથી 14 વર્ષો એવું બોલાઈ ગયું. ત્યારબાદ ભરત કહે છે કે ભરત વિચારે છે કે આ બધી બાબતો છે તે આપણા વડીલજનોને ખબર હતી કે આવું થવાનું છે. તો સુમંત્ર કહે છે કે આ બાબત વશિષ્ઠ, વામદેવ વગેરે આ બાબત એને ખબર પણ હતી અને તે આ બાબત સાથે સંમત પણ હતા. તો પછી ભરત જે રાણી કૈકેયીને દોષી ઠરાવ્યા તેની માટે ક્ષમા માંગે છે અને કહે છે કે યદ ભ્રાતૃસ્નેહાત મયા દૂષિતાત્ર ભવતી તત્ સર્વમ ક્ષંતવ્યમ. એટલે કે ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે મેં તમને જે દોષી ઠરાવ્યા તે ખરેખર ક્ષમાપાત્ર છે. દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી. એટલે કે સદભાગ્યે તમે અહીં નિરપરાધ છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે ઉપરોક્ત પાઠ છે તે તમને બરાબર સમજાઈ ગયો હશે. જો આ પાઠમાં કંઈ પણ ખબર ન પડી હોય તો તમે મને પર્સનલમાં ફોન કરીને પણ પૂછી શકો છો. તો આ સાથે આપણે આ પાઠ છે તેને અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.